નમસ્કાર, પ્રિન્ટર ગુજરાતીના વાચનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણીશું લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કયા કામ દિવાળી પહેલા કરી લેવા જોઈએ. જો તમે ઈચ્છતા હોય કે દિવાળીનો તહેવાર તમારા માટે શુભ રહે અને તમારી તિજોરી ભરી દે, તો વાસ્તુશાસ્ત્રમાં બતાવેલી આ વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ વાતો ધ્યાન રાખશો તો તમારા પર લક્ષ્મીની કૃપા જરૂર થશે. વાસ્તુશાસ્ત્રનું મહત્વ આપણા જીવનમાં ખૂબ જ ઊંડું છે. એવું કહેવાય છે કે જે કોઈ પણ કાર્ય કરતા પહેલા કે કરવા દરમિયાન તેમાં બતાવેલા નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં ખુશીઓ અને પૈસા આવવાની સાથે જ ઘર પરિવારમાં ચાલતી સમસ્યા પણ દૂર થઈ શકે છે. દિવાળી નજીક આવી રહી છે અને આવામાં આપણા વાસ્તુશાસ્ત્રમાં તેને લગતા કેટલાક નિયમો બતાવ્યા છે. આજે અમે તમને એવા કેટલાક ઉપાય બતાવીશું જે તમારે દિવાળી પહેલા જરૂર અપનાવવા જોઈએ. એવી માન્યતા છે કે જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે અને તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. તો ચાલો જાણીએ એના વિશે માહિતી. વાસ્તુ નિષ્ણાતોના મતે દિવાળી પહેલા તમારે તમારા ઘરની ઉત્તર દિશામાં તિજોરી મૂકી દેવી જોઈએ. જ્યારે તમે આવું કરશો ત્યારે પૈસા આવવા શરૂ થઈ જશે. ઉપરાંત આ દિશામાં મૂકેલી તિજોરી તમને અટકેલું ધન કે પૈસાને પરત મેળવવામાં પણ મદદ કરી શકે છે. કર્જથી છુટકારો મેળવવા માટે વાસ્તુશાસ્ત્ર મુજબ જે પણ લોકો કર્જની સમસ્યાનો સામનો કરી રહ્યા છે એ લોકોને દિવાળી પહેલા ઘરની દક્ષિણ દિશામાં જ્વેલરી મૂકી દેવી જોઈએ. જ્યારે તમે આવું કરો છો તમારા પર ભલે કેટલું પણ કર્જ હોય તે ઉતરી જાય છે. મનોકામના પૂરી કરવા માટે કરવો ઉપાય. વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગતા હોય તો તમારે ઘરની દક્ષિણ દિશામાં કુબેર યંત્ર સ્થાપિત કરવું જોઈએ. જો તમે દિવાળી પહેલા આ કરો છો તો પરિણામ વધુ શુભ મળે છે. આ નાનકડા ઉપાયથી ભગવાન કુબેર પ્રસન્ન થાય છે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. નસીબ બદલવા માટે કરો આ કામ. વાસ્તુના જાણકારો મુજબ જો તમે તમારું નસીબ સંપૂર્ણ રીતે બદલવા માંગો છો તો દિવાળી પહેલા બધા ડોક્યુમેન્ટ્સ ઘરની દક્ષિણ દિશામાં મૂકી દો. આવું કરવાથી તમારા પ્રોગ્રેસના બધા રસ્તા ખુલી જશે. બિઝનેસમાં પ્રોગ્રેસ માટે કરો આ ઉપાય. વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે વ્યવસાયમાં પ્રગતિ કરી રહ્યા નથી તો તમારે ઘરની દક્ષિણ દિશામાં દેવી લક્ષ્મીની મૂર્તિ મૂકવી જોઈએ. દિવાળી પહેલા આ કરવાથી તમને થોડાક જ સમયમાં ફાયદો થઈ શકે છે. વધુમાં જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા હોય તો તમારે આ ઉપાય ચોક્કસ અજમાવવો જોઈએ. તો મિત્રો, આ હતા આજના ઉપાયો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.